ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર ગામમાં એક એવી શાળા ચાલી રહી છે જ્યાં શિક્ષણ સાથે બાળકોના જીવનું જોખમ પણ જોડાયેલું હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। 150થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ શાળામાં ફાયર એનઓસી નથી। જર્જરિત બિલ્ડિંગ અને ભૌતિક સુવિધાઓના અભાવ વચ્ચે બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। શિક્ષણ વિભાગે નોટિસો આપી છે, દંડ ફટકાર્યો છે, શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ પણ કર્યો છે, છતાં શાળા ધમધમતી હોવાનું સામે આવ્યું છે। આખરે સમગ્ર મામલો શું છે, આવો જોઈએ આ ખાસ અહેવાલ। નોટિસ પર નોટિસ, દંડ પર દંડ, છતાં કેમ ચાલુ છે શાળા? 150 બાળકોના જીવના જોખમ સામે તંત્ર નિષ્ક્રિય કે મજબૂર? ઉના તાલુકાના દરિયાકાંઠાના નવાબંદર ગામમાં આવેલી નારાયણ પ્રાથમિક શાળા હાલ ગંભીર વિવાદમાં સપડાઈ છે। સ્થાનિકોની ફરિયાદ મુજબ શાળામાં ફાયર સેફટીની કોઈ પૂરતી વ્યવસ્થા નથી। સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં 150થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળાની ઇમારત જર્જરિત હોવાના અને સેનિટેશન સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવના પણ આક્ષેપો થઈ રહ્યા છે। સ્કૂલ નારાયણ પ્રાથમિક શાળા છે અને એના ઓનર છે નટવરગીરી ગોસ્વામી, અને વર્ષોથી ગેરકાયદેસર રીતે સ્કૂલ ચલાવે છે। કેમ કે સ્કૂલનું બાંધકામ એકદમ જર્જરિત છે, બાંધકામ ગેરકાયદેસર છે, એમાં કોઈ સેનિટેશનની વ્યવસ્થા પણ નથી, રમતગમતનું મેદાન નથી, ફાયર સેફટી નથી, અને એ માણસ જે શિક્ષક છે એ શિક્ષક રીતે કોઈ જાતનું એનું સારું વર્તણૂક નથી। બાળકો પાસેથી ગેરકાયદેસર બળજબરીપૂર્વક ફી લે છે અને ધાક ધમકી આપે છે કે જો બાળકને મારી સ્કૂલમાંથી લઈ લીધો તમને હું સર્ટિફિકેટ નહીં આપું। ફરિયાદો મળ્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગે અનેક વખત શાળા સંચાલનને નોટિસો પાઠવી હતી। નિયમ મુજબ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી, પરંતુ કોઈ સુધારો ન થતા પ્રથમ 10,000 અને ત્યારબાદ 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। તેમ છતાં દંડની રકમ પણ ભરવામાં નથી આવી। આખરે શિક્ષણ વિભાગે ભાવનગરના ચીફ ફાયર ઓફિસરને શાળા સામે કાર્યવાહી કરવા અને શાળા સીલ કરવા માટે લેખિત જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે। જવાબદારીથી બચવાનો ખેલ। શાળા સંચાલકો કહે છે કે રજૂઆત કરી હતી, શિક્ષણ વિભાગ કહે છે કે નોટિસ આપી હતી। જો કે શાળા સંચાલન તમામ આક્ષેપોને નકારી રહ્યું છે। શાળાના આચાર્યનો દાવો છે કે ફાયર એનઓસી મેળવવા માટે અરજી કરી દેવામાં આવી છે અને પ્રક્રિયા પણ ચાલુ છે। તેઓનું કહેવું છે કે શાળાની જમીન સંબંધિત વિવાદ અને રાજકીય દબાણના કારણે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે। સાથે જ તેઓએ એવો પણ દાવો કર્યો છે કે ફાયર એનઓસી અંગેની કાર્યવાહી માટે સંબંધિત વિભાગોમાં રજૂઆત પણ કરવામાં આવી છે। ફાયર એનઓસી માટેની રીતિલો છે, એના માટે અમે એપ્લિકેશન કરી દીધેલી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરેલી છે, પરંતુ એ અમારી વાત માનતા નથી। શાળા બાબતે જે અરજી કરવામાં આવી છે તે શાળાની પૂર્વ બાજુ રમતનું મેદાન હતું અમારું, એ મેદાન અરજી કરનારે દબાવેલી હતી અને એની સામે અમે કોર્ટમાં ગયેલા અને કોર્ટે ચુકાદો આપ્યો કે આ જગ્યા ખુલ્લી કરવી। કોર્ટે ચુકાદો આપ્યા પછી પંચાયતને જાણ કરી કે આ જગ્યા ખુલ્લી કરાવી દો, તો પંચાયત એના સગા થતા હોવાથી એ ખુલ્લું કરાવતા નથી। ત્યારબાદ અમે તાલુકા મામલતદારમાં સ્વાગતમાં પ્રશ્ન મૂકેલો અને સ્વાગતમાં હુકમ આપ્યો કે દિન 15માં આ જગ્યા ખુલ્લી કરાવી। બીજી તરફ શિક્ષણ વિભાગનું કહેવું છે કે શાળામાં ફાયર એનઓસી નથી અને નિયમોનું પાલન પણ થતું નથી। તાલુકા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું છે કે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। કેળવણી નિરીક્ષકે સ્થળ પર જઈ રિપોર્ટ તૈયાર કર્યો છે અને સમગ્ર મામલો જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી આપવામાં આવ્યો છે। હવે આગળ શું કાર્યવાહી થાય છે અને બાળકોની સુરક્ષાને લઈને તંત્ર કેટલું ગંભીર બને છે તેના પર સૌની નજર ટકેલી છે। ઘણા સમયથી અમારા પ્રશ્ન હાલે છે કે આ ફાયર એનઓસી નથી, 9 મીટરથી મોટી ઊંચાઈ ધરાવે છે શાળા, એટલે આપણે રિજિયોનલ કચેરી ભાવનગરને અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લખી દેવામાં આવ્યું છે અને ત્યાંથી એ લોકો સીલ કરવાની કાર્યવાહી કરશે। અને ડીપીઓ સાહેબે એ પણ આપણે મેસેજ આપી દીધો છે અને શું કે હુકમ જ કરેલો છે કે એનું જે શિક્ષણ છે એ શિક્ષણ કાર્ય બંધ કરવું, ઓફલાઈન શિક્ષણ કાર્ય, અને શું કે બાળકોને પણ આપણે ત્યાં ગામે જઈ અમારા ખેડૂત નિરીક્ષક દ્વારા બરાબર રોજકામ કરી અને જાહેર સ્થળે લગાવેલું છે કે ભાઈ શાળાની અંદર આ પ્રશ્ન હોય ભૌતિક રીતે બરાબર, ત્યાં સુધી ફાયર એનઓસી અને સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી બંધ રાખવા ડીપીઓ સાહેબનો આદેશ છે। નોટિસો અપાઈ, દંડ ફટકારવામાં આવ્યો,
શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ પણ થયો. છતાં જો શાળા ચાલુ હોય તો સૌથી મોટો સવાલ એ છે કે બાળકોની સુરક્ષાની જવાબદારી આખરે કોણ લેશે? ફાયર એનઓસી વગર અને વિવાદો વચ્ચે ધમધમતી આ શાળા સામે હવે તંત્ર કેટલું કડક વલણ અપનાવે છે તે જોવું રહ્યું. કાર્તિક વાજા, વીટીવી ન્યૂઝ, ઉના.